નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડિયો આપણે જોઈ રહ્યા છીએ। એમાં આપણે સેક્શન બી બરાબર જે પ્રકરણ નંબર છે, પ્રકરણ નંબર 6 આપણે આ વિડિયોમાં જોવાના છીએ। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। એમાં જુઓ, પહેલો દાખલો ખૂણો ABC અને ખૂણો ABD રેખિક જોડ રચે છે। ABC બરાબર 2x + 10 અને ABD બરાબર 8x - 30 હોય તો ABC અને ABD શોધો। ચાલો સૌપ્રથમ આપણે શું કીધું છે, ખૂણો ABC શું આપ્યું છે તો કે 2x + 10 અને ખૂણો આપ્યો છે ABD બરાબર શું આપ્યો છે તો કે 8x - 30। ચાલો રેખિક જોડના ખૂણા છે બરાબર છે, એટલે ABC પ્લસ ખૂણો ABD બરાબર 180। હવે રેખિક જોડના ખૂણા છે એટલે આ બેનો સરવાળો, આની જગ્યાએ 2x + 10 પ્લસ 8x - 30 બરાબર 180। ચાલો 2x + 10 પ્લસ 8x - 30 બરાબર 180। ચાલો અહીંયા ધ્યાન રાખજો, 8 ને 2 10x બરાબર, ઓછે વત્તે ઓછા 20, 30 માંથી 10 જાય તો 20 બરાબર 180। ચાલો 20 છે એ માઇનસ છે, સામે જાય તો છોકરાઓ પ્લસ થઈ જાય એટલે 10x બરાબર 180 પ્લસ 20 બરાબર 10x બરાબર શું આવશે 200। તો x બરાબર શું આવશે છોકરાઓ 200 ભાગ્યા 10 મીંડું તો x બરાબર આપણો જવાબ આવશે 20। શું આવશે x બરાબર 20। ચાલો x બરાબર 20 મળી ગયો। હવે કિંમત મૂકો ત્રિકોણ ABC બરાબર 2x + 10। ચાલો 2 x એટલે કેટલા છે 20 + 10 અને 20 ને 20 તો કેટલા થાય 40 + 10 બરાબર કેટલા આવશે 50। ખૂણો ABC બરાબર શું આવશે 50। ચાલો હવે આપણે શોધવાનું છે ABD, ખૂણો ABD બરાબર 8x - 30। ચાલો 8x એટલે 20 - 30, 8 દુ 16 એટલે 160 - 30 બરાબર, 8 દુ 16 કેટલા આવશે 130 જવાબ આવશે। ખૂણો ABD બરાબર 130। તો આ તમારા બે ખૂણા મળી ગયા છે। હવે જોઈ લેવાના, આ બેનો સરવાળો 180 થઈ જાય છે તો કે હા, 130 અને 50 છે 180 થઈ જાય એટલે રેખિક જોડના ખૂણા છે। તો તમારે પહેલો દાખલો છોકરાઓ સાવ આટલો સરસ શાંતિથી અને સાવ સહેલો હતો। ચાલો બીજો દાખલો જુઓ, ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે। ખૂણો x જેમ y બરાબર 1/11 હોય તો ખૂણો x અને y શોધો। પહેલા ધારો કે લખવાનું, ધારો કે ખૂણો x બરાબર 1x અને ખૂણો y બરાબર શું આવશે 11x। ચાલો પૂરક કોણ હોય એટલે બેયનો સરવાળો કેટલો થાય તો કે 180। ખૂણો x પ્લસ ખૂણો y બરાબર 180। ચાલો x એટલે શું છે તો કે ખાલી x, y એટલે 11x બરાબર 180। ચાલો કેટલા આવશે 12x બરાબર 180। તો x બરાબર 180 ભાગ્યા 12। ચાલો x બરાબર અહીંયા તમે ભાગાકાર કરશો બરાબર છે, 180 ભાગ્યા 12 તો એકા નાખે 15 જવાબ આવશે, પણ છતાંય કરીએ છીએ। ચાલો 12 × 12 6 0 12 50 60 કેટલા આવશે 15। તો x બરાબર છોકરાઓ તમને મળી ગયા 15। શું મળી ગયા તો કે x બરાબર 15। ચાલો આપણે શોધવાનું છે તો x શોધવાનો હતો બરાબર। ખૂણો x બરાબર 15 અને ખૂણો y બરાબર 11x બરાબર ને। અહીંયા ઉપર જો આપણે ઉપર નાખીએ, ચાલો અહીંયા 11 ગુણ્યા 15 બરાબર 165। બેયનો સરવાળો કરો તો 180 થઈ જવા જોઈએ। બેયનો સરવાળો 180 થઈ જાય છે, મતલબ આ બે એકબીજાના પૂરક કોણ છે। તો સાવ સહેલો દાખલો બીજો તમારે આ રીતે કરવાનો હતો। ચાલો ત્રીજો દાખલો જો, કિરણ EX બરાબર છે ખૂણો DEF નો દ્વિભાજક છે। કિરણ EY બરાબર છે DEX નો દ્વિભાજક હોય તો DEX બરાબર 42 હોય તો YEF અને DEF શોધો। સૌપ્રથમ આપણે આ ખૂણો દોરીશું। ચાલો આ ખૂણો બરાબર છે, નામ આપી દો, શું આપ્યું છે ને જેમ આપ્યા છે D બરાબર E
એફ. ચાલો એનો દ્વિભાજક કોણ છે? ઈ એક્સ, ઈ અને આ એક્સ. ચાલો એનો દ્વિભાજક થઈ ગયો, બરાબર છે. હવે કિરણ ઈ વાય કોણ? ડી ઈ એક્સ, ડી ઈ અને એક્સ, આ ડી ઈ અને એક્સ, આનો દ્વિભાજક દોરવાનો છે. આમાંથી વચ્ચે કરવાનું એક ખૂણો શું છે? એનો દ્વિભાજક વાય. ચાલો હવે આગળ વાંચો. ડી ઈ એક્સ, ડી ઈ અને એક્સ આખો ખૂણો છે છોકરાઓ 42 નો છે. કેટલાનો છે? 42 નો છે. તમારે શોધવાનું શું છે? વાય ઈ એક્સ. કયો? વાય ઈ અને એફ શોધવાનો છે. વાય ઈ અને એફ, બરાબર. અને બીજો તમારે શોધવાનો છે ડી ઈ અને એફ. ડી ઈ અને એફ આખો ખૂણો શોધવાનો છે. ચાલો સૌપ્રથમ શું કરીશું? તો કે સૌપ્રથમ આપણે વાય ઈ એફ, બરાબર છે. ખાસ જો વાય ઈ અને એફ આ ખૂણો, અને પછી બીજો ડી ઈ અને એફ, ડી ઈ અને એફ આ ખૂણો. એટલે હવે ચાલ આ માનો કે 42 હોય તો આ એનો દ્વિભાજક થાય તો છોકરાઓ આ ખૂણો પણ કેટલાનો થાય? બરાબર 42 નો જ થાય. તો અહીંયા જોજો, કારણ લખવું હોય તો લખી શકાય, બરાબર છે. અહીંયા તમારે જોવું હોય તો લખી શકાય. આપણે કયો ખૂણો જોઈએ છીએ? તો આપણે જોઈએ છીએ, ખાસ ધ્યાન રાખવાની છે. ચાલો હવે આપણે જોવાનું છે વાય. આપણે પહેલા આ શોધી લઈએ. એટલે આપણે અહીંયા જોશું ડી ઈ, બરાબર, એક્સ. જો અહીંયા ખાસ જોજો, ડી ઈ એક્સ નો દ્વિભાજક, બરાબર છે. કોણ છે? તો કે દ્વિભાજક કોણ છે? તો કે ઈ વાય છે. ઈ વાય છે. ખાસ જો ડી ઈ એક્સ નો દ્વિભાજક, બરાબર, ડી ઈ અને એક્સ નો દ્વિભાજક કોણ છે? ઈ વાય. ચાલો અહીંયા ધ્યાન રાખજો, ખૂણો ડી ઈ વાય, ખૂણો ડી ઈ વાય, બરાબર, ખૂણો વાય ઈ એક્સ, ખૂણો વાય ઈ એક્સ, બરાબર, 1/2 ખૂણો ડી ઈ એક્સ, ખૂણો ડી ઈ એક્સ જે રકમમાં આપ્યો છે, બરાબર છે. ચાલો હવે 1/2 ગુણ્યા કેટલા આપ્યા છે? 42. કેટલા આવે? 21. તો 21 આપણે જોઈએ છે ડી ઈ વાય, બરાબર છે. ડી ઈ અને વાય આપણે ક્યાંય જોઈએ છે? તો કે ના, પણ કાંઈ વાંધો નહીં, આપણા માટે કામનું. ચાલો ડી ઈ વાય કેટલા આવ્યા? ખૂણો ડી ઈ વાય, બરાબર 21. બરાબર, યાદ રાખજો. ચાલો હવે આપણે કયો ખૂણો જોઈએ છીએ? તો ડી ઈ વાય આ 21 થઈ ગયો, બરાબર છે. હવે આપણે જોઈએ છીએ, ખાસ જોજો, એક ખૂણાને વાય ઈ અને એફ ખૂણો જોઈએ છે, વાય ઈ એફ, બરાબર. ખાસ જોજો વાય ઈ એફ, બરાબર. જો વાય ઈ એફ બરાબર આપણે શું લખશું? તો કે જો વાય ઈ એક્સ ખૂણો વાય ઈ એક્સ પ્લસ ખૂણો એક્સ ઈ એફ. શું લખશું? ખૂણો એક્સ ઈ એફ. ચાલો હવે ધ્યાન રાખજો, આ 42 હતો તો આ 42 હતો, બરાબર. આ 21 છે તો આ 21 છે. ચાલો હવે આપણે વાય ઈ એફ આ ખૂણો જોતો હતો, તો વાય ઈ એક્સ, વાય ઈ અને એક્સ આપણે અહીંયા જ શોધો. વાય ઈ અને એક્સ, વાય ઈ અને એક્સ કેટલો આવશે? 21 આવશે. તો લખશું 21 પ્લસ એક્સ ઈ અને વાય, એક્સ ઈ અને વાય આખો જો આ 42 હોય, આ એનો દ્વિભાજક છે તો આ 42 હોય, માટે આ 42. તો અહીં આવશે 42. તો અહીંયા આવ્યું વાય ઈ એફ બરાબર 63. ચાલો આ જવાબ મળી ગયો 63, બરાબર. હવે આપણે શોધવાનું છે ડી ઈ એફ, ડી ઈ અને એફ આખો ખૂણો. તો સ્વાભાવિક છે છોકરાઓ, આ બે તો આપણી આગળ છે, બરાબર છે. આપણે આખો ખૂણો જોતો હોય તો શું કરશું? ખૂણો ડી ઈ એફ, બરાબર, ખૂણો ખાસ જોજો ડી ઈ એક્સ, બરાબર, ડી ઈ એક્સ પ્લસ ખૂણો, બરાબર છે, એક્સ ઈ એફ. શું આવશે? એક્સ ઈ એફ. ચાલો આ કેટલા છે? 42 પ્લસ 42, બરાબર કેટલા આવશે? 84. આપણો જવાબ આવશે ડી ઈ એફ બરાબર 84, બરાબર છે. કયો આવશે? ડી ઈ એફ બરાબર આપણો જવાબ આવશે 84. તો આ રીતે તમારે છે એ બે ખૂણા શોધવાના થાય. અમે બે ખૂણા શોધી દીધા છે, બરાબર. હવે આગળનો દાખલો જો ચોથો. આપેલી આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે.
POR ખાસ જોજો, PO અને R આ ભાગ બરાબર છે, અહીંયાથી બીજી એક પેન કરી નાખીએ હાલો, આ ભાગ અને ROQ R બરાબર છે, જુઓ RO અને Q આ ભાગ બેયનો ગુણોત્તર તમને આપેલો છે બરાબર છે। આમાં શું છે 5 છે એટલે 5x લખી શકીએ, આમાં છે 7 એટલે 7x લખી શકીએ। આપણે અહીંયા લખશું કે ધારો કે બરાબર, આપણે લખશું ધારો કે ઓકે ખૂણો POR બરાબર 5x અને ROQ બરાબર 7x। હવે અહીંયા છોકરાઓ જોજો બરાબર છે, અહીંયા આપણે જોજો તમે, અહીંયા અર્ધવર્તુળ બને છે તો એને એકબીજાના કેવા કહેવાય, રેખિક જોડના ખૂણા કહેવાય। તો બેયનો સરવાળો કેટલો થાય 180। તો આપણે અહીંયા લખશું બરાબર છે, આપણે અહીંયા લખશું ખૂણો POR પ્લસ ખૂણો ROQ બરાબર 180। હાઉસમાં લખવું હોય તો લખી શકાય રેખિક જોડના ખૂણા। ચાલો આ આપ્યો છે આપણે કેટલો 5x, આ કેટલો આપ્યો છે 7x, આ કેટલો આવ્યો 180। ચાલો 12x બરાબર 180, x બરાબર 180 ના છેદમાં 12, આગળ જ ભાગાકાર કર્યો તો કેટલા આવશે 15। તો x બરાબર આવશે 15, x બરાબર કેટલો આવશે 15। હવે તમારે શું શોધવાનું, તમારે તમામ ખૂણા શોધવાના છે બરાબર છે, તમારે શું કરવાનું છે તમામ ખૂણા શોધવાના છે। પણ એની પહેલા જુઓ અહીંયા ખાસ ખૂણો બરાબર છે POR બરાબર ખૂણો બરાબર, જોજો ખાસ POR આપણે પહેલા એક એક શોધી લઈએ તો પછી જેને લખશું POR બરાબર કેટલા છે 5x, જે 5 ગુણ્યા કેટલા આવશે 15 બરાબર 75। આ છે એ કેટલાનો છે 75। હાલો ખૂણો ROQ બરાબર કેટલા આવશે 7x, 7 ગુણ્યા 15 બરાબર કેટલા આવશે તો કે 105। આ 75 ને 105 થઈ ગયા 180। તો કે હા, હવે બધાય ખૂણા શોધવાના છે એટલે લખશું POR બરાબર ખૂણો SOQ, કારણ અભિકોણ બરાબર એટલે 75। અહીંયા લખવું હોય તો લખી શકાય અભિકોણ। ચાલો એના પછી લખશું ROQ બરાબર POS બરાબર 105, અહીંયા પણ લખશું અભિકોણ। તો આ રીતે શોધવાના હતા। આ બે 75 ના હોય, આ બે 105 ના હોય છે બરાબર। તો આ રીતે આ દાખલો કરવાનો હતો, તમે અહીંયાથી આ દાખલો લખી શકો છો। ચાલો એના પછી દાખલા નંબર 5, આપેલી આકૃતિ DEC બરાબર, DEC 70 છે, કિરણ BPA DBA નો દ્વિભાજક છે PBC, ખાસ જો PBA ને C એટલે કે આ આખો ખૂણો બરાબર, અહીંયાથી બદલાવી નાખીએ એટલે થોડોક આ આખો ખૂણો અને PBD બરાબર છે, PB વિપરીત કોણ PBD, આનો વિપરીત કોણ શોધવાનો છે। સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે સૌ પ્રથમ આપણે અહીંયા ધ્યાન આપજો, આનો ઉપયોગ કરી અને આપણે લખશું, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો ખૂણો બરાબર DBA પ્લસ ખૂણો DBC બરાબર 180। કૌંસમાં લખજો રેખિક જોડના ખૂણા। ચાલો કયો લખીએ છીએ, જો D B અને આખો ખૂણો DB અને C બરાબર, DB અને C। ચાલો અહીંયા ધ્યાન રાખજો, એ ખબર નથી એટલે DBC એમને DBC પ્લસ આ આપણે ખબર છે કેટલો છે 70 બરાબર 180। ચાલો DBC બરાબર 180 માઇનસ 70 પ્લસ છે સામે જાય તો માઇનસ, DBA બરાબર કેવો ખાલી જોજો DBA બરાબર કેટલા આવશે 110। ચાલો આખો ખૂણો કેટલો આવશે તો કે 110 આવશે, કેટલો આવશે તો કે 110 આવશે। ચાલો લખાઈ ગયું, આખો ખૂણો છે 110 નો બરાબર, આટલો ખૂણો છે 110। હવે અહીંયા ધ્યાન રાખજો ખૂણો DBA નો દ્વિભાજક કોણ છે તો કે
પીબી છે, પીબી છે. ખૂણા ડીબીએ નો દ્વિભાજક પીબી છે. ચાલો, પીબી હોય એનો મતલબ શું થાય? અડધો થાય. ચાલો હવે આપણે જોઈશું કયો ખૂણો? પીબીએ. પીબીએ બરાબર પીબીડી. પીબીડી હાલો પી બરાબર બીડી બરાબર 1/2 ખૂણો ડીબીએ. આમ કેમ? તો આ બે એના વિપરીત અડધા થાય. જો અહીંયા પીબીએ પીબીડી બરાબર શું થાય? સરખા થાય, કારણ કે દ્વિભાજક છે તો સરખા હોય. ચાલો 1/2 બરાબર 110. છેદ ઉડાડો તો કેટલા આવશે? 55. તો આપણે કયો જોતો તો છોકરાઓ? પીબીડી નો વિપરીત કોણ જોઈએ છે, એટલે આપણે અહીંયા લખશું ખૂણો. બરાબર, ખૂણો પીબીડી બરાબર આવશે 55. ચાલો હવે આપણે જે ખૂણા શોધવાના છે ને એની જરૂર છે. આપણે પીબીડી નો વિપરીત કોણ શોધવાનો છે. ચાલો પહેલા એ શોધ લે. વિપરીત ખૂણો પીબીડી બરાબર 360 માઇનસ ખૂણો પીબીડી. ચાલો 360 માઇનસ પીબીડી કેટલા છે? 55 બરાબર કેટલા આવશે? તો કે 305 બરાબર કેટલા આવશે? તો કે 305 જવાબ આવશે વિપરીત કોણ પીબીડી. ચાલો પીબીસી શોધવાનું છે. પીબી અને સી. આ 55 છે, આ 110 છે. ચાલો ખૂણો પીબીસી બરાબર ખૂણો પીબીડી પ્લસ ખૂણો ડીબીસી. ચાલો પીબીડી કેટલા છે? તો કે 55. ઓલા કેટલા છે? તો કે 70. બેનો સરવાળો કરો તો કેટલા આવે? તો કે 5 અને 12 125. તો પીબીસી બરાબર શું આવશે? તો કે 125. તો આ રીતે છોકરાઓ તમારે દાખલો કરવાનો હતો. શું છે? તો કે આ રીતે તમારે દાખલો કરવાનો હતો. બરાબર છે. હવે આના પછી છેલ્લો દાખલો આ ચેપ્ટરનો. આપેલી આકૃતિમાં રેખા એબી અને સીડી ઓ બિંદુમાં છેદે છે. એઓસી અને બીઓઈ આ ભાગ બરાબર છે. વળી કલર બદલાવી નાખું. આ ભાગ અને આ ભાગ બેનો સરવાળો છે 100 બરાબર છે. અને બીઓડી ખાસ જોજો, બીઓડી આ ભાગ છે એ તમને આપ્યો છે 40. તો આપણે શોધવાનો છે બીઓઈ. ખાસ જોજો, બીઓ અને ઈ આ ભાગ શોધવાનો છે. અને બીજો આપણે સીઓઈ આનો વિપરીત કોણ શોધવાનો છે. ચાલો પહેલા તો આપણે એ શું કરશું તો કે આખે આખો રેખિક જોડ થઈ જાય બરાબર છે. એટલે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? તો કે 180 થશે. બરાબર શું થશે? તો કે 180 થશે. ચાલો હવે અહીંયાથી સૌપ્રથમ આપણે એનો ઉપયોગ કરીશું. બરાબર છે. ખૂણો એઓસી પ્લસ સીઓઈ પ્લસ ઈઓબી બરાબર 180. રેખિક જોડના ખૂણા લખી શકાય. બરાબર છે. રેખિક જોડના ખૂણા. ચાલો અહીંયા ધ્યાન આપજો. એઓસી અને બીઓઈ બરાબર છે. એનો બેનો સરવાળો 100 છે. આ એમને રાખવાનું. તો અહીંયા આપણે સીઓઈ પ્લસ આ અને આની જગ્યાએ આપણે શું લખશું? 100 બરાબર 180. ચાલો સીઓઈ બરાબર 180 માઇનસ 100. ચાલો સીઓઈ બરાબર 80. ચાલો સીઓઈ મળી ગયો. કેટલા મળી ગયો? તો કે 80. આપણે એનો વિપરીત કોણ જોઈએ છે છોકરાઓ? તો વિપરીત ખૂણો સીઓઈ બરાબર 360 માઇનસ ખૂણો સીઓઈ. ચાલો 360 માઇનસ 80 બરાબર કેટલા આવશે? તો કે 280. કેટલા આવશે? 280. તમે કરી શકો છો. ચાલો 0 અહીંયા 10 અહીંયા 2 8 ને 2 280. આનો વિપરીત કોણ કેટલો હશે? તો કે 280 હશે. ચાલો બીજું હવે તમારે શોધવાનું શું છે છોકરાઓ? તો કે શોધવાનો છે બીઓ અને ઈ. બરાબર આપણે શોધવાનો છે બીઓ અને ઈ. હાલો જો અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે શોધવાનું શું છે? તો કે બીઓઈ બરાબર છે. આ ખૂણો શોધવાનો છે.
હવે અહીંયા તમને ખબર પડી ગઈ COE બરાબર કેટલા છે તો કે 80, બરાબર છે. આ સ્વાભાવિક રીતે કેટલા થાય છે તો કે 80 થાય છે, બરાબર છે. બીજું કે આ બે એકબીજાના પૂરક કોણ છે તો આ 40 હોય તો આ પણ કેટલો હોય 40 હોય, આ 80 હોય તો આપણે સીધો મળી જશે. ચાલો હવે આપણે શું કરશું, હવે અહીંયા આપણે ખાસ જોવાનું છે કે આપણે શું કરશું તો કે જો અહીંયા લખશું ખૂણો AOC બરાબર ખૂણો, બરાબર છે. આપણે ખાસ જોવાનું છે AOC બરાબર આપણે લખશું BOD, શું લખશું અભિકોણ. ચાલો એટલે બે સરખા હોય આપણે AOC ને એમનેમ રાખીશું, બરાબર. આ કેટલા આવશે 40. ચાલો હવે આપણે બધા જ માપ છે આમાં મૂકી અને આપણે જે ખૂણો જોઈએ છે BOE એ શોધી લઈશું. ચાલો સૌપ્રથમ AOC પ્લસ COE પ્લસ BOE બરાબર 180. ચાલો AOC કેટલા આવ્યા તો કે 40, COE કેટલા છે તો કે 80, બરાબર, પ્લસ BOE તો કે આપણે શોધવાના, બરાબર 180. ચાલો 120 પ્લસ BOE બરાબર 180. ચાલો 120 પ્લસ સામે જઈએ તો માઇનસ 180 માઇનસ 120 બરાબર આપણે મળ્યું BOE બરાબર 60. તો આ રીતે તમારે છોકરાઓ આ દાખલો કરવાનો હતો, બરાબર છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર છે એ 6 પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું, પણ એની પહેલા જો તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હો આપણા નંબર નોંધી લેજો 7862884436. આ નંબર ઉપરથી તમને, બરાબર છે, આ બધા જ અસાઇનમેન્ટ છે એના વિડીયોની લિંક સીધી વોટ્સઅપ મારફતે મળી જશે. તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં પડે. આપણી ચેનલ ઉપર ગણિત સિવાય, બરાબર, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને અંગ્રેજીના અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયો પણ મુકાઈ ગયા છે. લગભગ બધા જ અસાઇનમેન્ટ સંપૂર્ણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. તો તમારે ક્યાંય ગોતવા ન જવું હોય તો આ નંબર ઉપર ધોરણ 9 લખી અને મેસેજ કરજો એટલે અમે તમને સીધા ગ્રુપમાં જોડી દઈશું. થેન્ક યુ.